આ વખતની 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે અને વસંત પંચમીનો સંયોગ। વસંત પંચમીનો દિવસ વિદ્યાદેવી માં સરસ્વતીને સમર્પિત છે। તો જાણો કે વસંત પંચમી પર શું કરશો તો બળ, બુદ્ધિ અને સુખ સમૃદ્ધિના મળશે આશીર્વાદ। વસંત પંચમીનો દિવસ વિદ્યાની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે। અભ્યાસ શરૂ કરવા, નવું જ્ઞાન પ્રાપ્ત કરવા અને ગૃહ પ્રવેશ માટે આ દિવસ શુભ માનવામાં આવે છે। ત્યારે આવા પ્રસંગે માતા સરસ્વતીને પ્રિય એવી કેટલીક ખાસ વાનગીઓનો ભોગ અર્પણ કરવાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। માં સરસ્વતીની પૂજા કરવા માટે વસંત પંચમી ખાસ દિવસ છે। આ દિવસે માતા સરસ્વતીને પ્રિય કેટલીક વસ્તુઓ પ્રસાદ રૂપે અર્પણ કરવાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે કેસરની ખીર અર્પણ કરવી જોઈએ। સરસ્વતી પૂજા દરમિયાન માતાને કેસરની ખીર ચડાવવી શુભ માનવામાં આવે છે। આ દિવસે ખીર બનાવવા માટે પીળા ચોખા અને કેસરનો ઉપયોગ કરવો જોઈએ। તેનાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે। વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીનો પ્રસાદમાં ખીર ઉપરાંત પણ પ્રિય પ્રસાદનો ભોગ ધરાવવામાં આવે છે। આ દિવસે તમે સરસ્વતીને ચણાની દાળનો હલવો પણ અર્પણ કરી શકો છો। માતા સરસ્વતી તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન આપે છે। વસંત પંચમી એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે વણજોયું મુહૂર્ત। કોઈ પણ શુભ કાર્ય કરવા માટે આ દિવસે તમે નવા ઘરમાં પ્રવેશ, લગ્ન સંસ્કાર, નવી કાર, વાહન ઇત્યાદિ લેવા માટે આ શુભ દિવસ છે। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો માટે સરસ્વતીની આરાધના કરવાનો દિવસ છે। જે સંગીત ક્ષેત્રમાં જોડાયેલા છે એ પણ માતાજીની આ દિવસે ખાસ કરીને આરાધના કરતા હોય છે। આ વખતની 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે અને વસંત પંચમીનો સંયોગ। વસંત પંચમીનો દિવસ વિદ્યાદેવી માં સરસ્વતીને સમર્પિત છે। તો જાણો કે વસંત પંચમી પર શું કરશો તો બળ, બુદ્ધિ અને સુખ સમૃદ્ધિના મળશે આશીર્વાદ। વસંત પંચમીનો દિવસ વિદ્યાની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે। અભ્યાસ શરૂ કરવા, નવું જ્ઞાન પ્રાપ્ત કરવા અને ગૃહ પ્રવેશ માટે આ દિવસ શુભ માનવામાં આવે છે। ત્યારે આવા પ્રસંગે માતા સરસ્વતીને પ્રિય એવી કેટલીક ખાસ વાનગીઓનો ભોગ અર્પણ કરવાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। માં સરસ્વતીની પૂજા કરવા માટે વસંત પંચમી ખાસ દિવસ છે। આ દિવસે માતા સરસ્વતીને પ્રિય કેટલીક વસ્તુઓ પ્રસાદ રૂપે અર્પણ કરવાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે કેસરની ખીર અર્પણ કરવી જોઈએ। સરસ્વતી પૂજા દરમિયાન માતાને કેસરની ખીર ચડાવવી શુભ માનવામાં આવે છે। આ દિવસે ખીર બનાવવા માટે પીળા ચોખા અને કેસરનો ઉપયોગ કરવો જોઈએ। તેનાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે। વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીનો પ્રસાદમાં ખીર ઉપરાંત પણ પ્રિય પ્રસાદનો ભોગ ધરાવવામાં આવે છે। આ દિવસે તમે સરસ્વતીને ચણાની દાળનો હલવો પણ અર્પણ કરી શકો છો। માતા સરસ્વતી તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન આપે છે। વસંત પંચમી એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે વણજોયું મુહૂર્ત। કોઈ પણ શુભ કાર્ય કરવા માટે આ દિવસે તમે નવા ઘરમાં પ્રવેશ, લગ્ન સંસ્કાર, નવી કાર, વાહન ઇત્યાદિ લેવા માટે આ શુભ દિવસ છે। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો માટે સરસ્વતીની આરાધના કરવાનો દિવસ છે। જે સંગીત ક્ષેત્રમાં જોડાયેલા છે એ પણ માતાજીની આ દિવસે ખાસ કરીને આરાધના કરતા હોય છે।